મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. તો પડી ગઈ છે અમારે અહીંયા સવાર અને આવી રહ્યો છે અમારે વરસાદ. કદાચ દેખાતો હોય તો આ કાર ઉપર કદાચ દેખાય તમને. જો દેખાય છે ને થોડો થોડો, અને ફૂલ ગુલાબી ઠંડી સાથે વરસાદ. ગાડી મેં આગળથી થોડી વાર પહેલાં જ આવીને ચાલુ કરી દીધી હતી, હીટર ઓન કરી દીધું હતું, એટલે અત્યારે હવે જવામાં તકલીફ ના પડે આપણને. અને આ મોટા મોટા છાંટે વરસાદ આવે છે. ચાલો, બહુ ઠંડી છે, બેસી જઈએ અંદર અને જઈએ હવે આપણે ઘરે. તો રાધિકા તો ચાલી ગઈ છે આજ જોબ પર. તો હું ને નીજ ને જયદીપ 3 હશું ઘરે. જયેશ હશે પણ એ સૂતો હશે, કેમ કે એ પણ નાઇટ કરીને આવ્યો હશે. તો મળીએ હવે ઘરે. મારું રૂટીન બતાવી ડાયરેક્ટ રસોડામાં ચા ભાખરી ખાવા માટે. ચાલો, તો આવી ગયા છે કિચનમાં અને અહીંયા વાગી ગયા છે 11:15 થયા અને કિચનમાં આવી ગયા છે ખાવા માટે. ચાલો, તો 11 વાગી ગયા. 15 મિનિટમાં આપણે ચા ને પૂરી તૈયાર કરીને બેસી ગયા છે જમવા માટે. આ બાજુ નીશભાઈ તો ચાલુ કરી દીધું છે, મારી વાટે નથી રહેતા. અને અહીંયા જયદીપે તો અત્યારે પૂરી ને રસ. હો, આગળ જોબે જ આવું છે. બપોર તો હવે થઈ ગયા. ધબધબાટી રસ ની તો કાલ સાંજે રસ, આજે અત્યારે રસ. આપણે ચા ને પૂરી. હો, ચા ને પૂરી. ચા વગર ખોટું સવારમાં. સવારે ચા એકવાર તો જોવે. હું તૈયાર થઈ ગયો છું ડિલિવરી કરવા જવા માટે. અને નીશભાઈ તો તૈયાર થઈ ગયા છે એના ફ્રેન્ડની ઘરે જવા માટે. પાછું માથું સરખું વળ બતા. તિલક કરો, જાઓ. હાલો, પેલા ઈ કરો. અને જયદીપ જાય છે જોબ ઉપર, તો નીશને એના ફ્રેન્ડને ત્યાં મૂકતો જાય. અને પછી આપણે મળી બરાબર. ચાલો, વાગી ગયા છે 5:30 અને નીજને એના ફ્રેન્ડની ઘરેથી લઈને આવી ગયા છીએ આપણે ઘરે. કેમ કે જયદીપ પણ જોબ પર ગયો છે. અને તો પછી આજે રસોઈ બનાવવાની જવાબદારી આવી ગઈ છે મારી ઉપર. એટલા માટે હું આવી ગયો છું ડિલિવરીની જોબ છોડીને ઘરે. નીચે હતું એમને કનેક્ટ બેટા? એમ થોડું હતું, ઉપર હતું. હા, તો ઉપર કર નાખ. હા, શું કર્યું તે થોમસ ને ત્યાં? હું રેમો કઈ મૂવી જોયું? માઇનક્રાફ્ટ મૂવી જોયું? તો નીશભાઈ તો રમી રમીને આવી ગયા છે ઘરે. અને હવે લાગી છે ભાઈને ભૂખ. નથી લાગી? શ્યોર શું? તો હમણાં તો કહેતો હતો ને. હે, ભૂખ લાગી છે એમ? તો સારું, હાલો તો કઈ ખાવા નથી દેવાનું. હાલો તો અમારે ઉપાધિ ઓછી થઈ ગઈ, ખાવા નથી દેવાનું, પતી ગયું. તો ટેસ્કોમાં જઈને રીંગણા લઈ આવ્યો. ઘરે આવી ગયો તો પાછો ઉપડ્યો રીંગણા લેવા માટે, કેમ કે ઓળો બનાવીને જ ખાવો છે. તો જો રીંગણા લઈ આવ્યો છું. મારે ને જે રાધિકાને અને નીજને 3 ને જ ખાવાનું છે, એટલે 2 રીંગણાનો ઓળો આઈ થિંક થઈ જશે. અને આમાં નવી મારી પાસે આજે એક રેસીપી આવી છે. રેસીપી મીન્સ કે જલ્દી કેમ શેકવા. તો આની ઉપર લગાડી દેવાનું તેલ. જો આ તેલ લગાડું છું. કે જો આ તેલ આવી રીતે લગાડી દઈ તો એમ કહે છે કે જલ્દી શેકાઈ જાય. આવી રેસીપી એક મારી પાસે આવી છે, તો હું આજે ટ્રાય કરું છું. જો શેકાઈ જાય રીંગણા જલ્દી તો હું તમને કહીશ પાછું નેક્સ્ટ વ્લોગમાં કે શેકાણા કે નહીં. બસ ખાલી 2-3 ટીપા તેલ લઈને આવી રીતે લગાડી દેવાનું. એટલે મે બી શેકાઈ જાય, ન શેકાય. પણ તમે કોમેન્ટ કરજો કે તમે આવી રીતે કરો છો કે નહીં.
અને જો કરતા હોય તો કહેજો મને કે શેકાઈ જાય છે એમ. તો જો એક રીંગણું શેકાઈ ગયું છે અને બીજું શેકાય છે, તમે જોઈ શકો છો. અને બાંધી દીધો છે ભાખરીનો લોટ. અને આ બાજુ અમારા મમ્મી નીચે છે, એ હસે છે મારી પર, દાંત કાઢે છે. એ કે આવ્યું બધું માથે, કે કેવો ભાખરીનો લોટ બાંધે છે. કે અમે હતા ત્યાં સુધી કે જલસા કર્યા. કે હવે એ કે ભાખરીનો લોટ આછે બાંધે છે ને રીંગણા આછે શેકે છે. ચાલો તો આ બીજું રીંગણું શેકાઈ રહેવા આવ્યું છે. ઇન બિટવીન ભાખરી વણી નાખી 5 અને હજી વણાય છે. બધી વણી નાખવાની છે એક હારે. કેમ કે જયદીપ હમણાં આવે છે જોબ પરથી, ત્યારે હું રીંગણાનો ઓળો બનાવીશ અને એ પછી ભાખરી છોડવશે. એટલા માટે મેં ખાલી પહેલા વણી નાખી, એટલે પછી એને ખાલી છોડવવાની જ રહી. અને હું બનાવીશ પછી રીંગણાનો ઓળો. અને મને એવું લાગ્યું કે થોડાક જલ્દી શેકાઈ ગયા હોય એવું. જો હજી ધુવાડા નીકળે છે, તેલ સોપડીએ ને તો ફટાફટ શેકાઈ જાય એવું મને લાગ્યું. થોડોક ફેર પડે છે. એટલે આ રેસીપી કારગત છે, કામ આપે છે. તો તમે પણ ટ્રાય કરી શકો છો. રીંગણા ઉપર થોડુંક તેલ લગાવી 2 ટીપા 3 ટીપા અને ફેરવી દેવાના આંગળી, અને પછી એને શેકવાના. તો તરત જ રીંગણા મતલબ ઓલા કરતા થોડાક ઓછા સમયમાં શેકાઈ જાય એમ. જે આમને મૂકીએ ને આપણે એના કરતા થોડાક ઓછા સમયમાં શેકાઈ જાય એમ. એટલે એવું મને લાગ્યું. તો તમે પણ ટ્રાય કરી શકો છો અને પછી મને જરાક કહેજો કે તમારે ઓછો સમય લાગ્યો કે નહીં. જો આવી ગયા છે જયદીપભાઈ અને બસ તૈયારી છે, ભાખરી વણવાની તૈયારી છે પૂરા માપે. હાલો જયદીપભાઈ, રસોડામાં વી આવો, તિલક બિલક કરી દઉં. ચાલુ કરો. ગરમા ગરમ બ્રેડ રેડી. હા ગરમ છે હો. ગરમા ગરમ બનતા હતા. જયદીપભાઈ બ્રેડ ફેક્ટરીમાં કામ કરે છે, તો એ ત્યાંથી આ ખાવાના છે. બ્રેડ આપે તો લેતા આવે. અને આપણો ઓલમોસ્ટ બીજું રીંગણું તૈયાર છે, શેકાઈ ગયું છે. અને લોઢીનો ગેસ ચાલુ કરી દીધો છે. તો ચાલો જયદીપભાઈ, લોઢી પકડો. લોટી હા, લોટી કઈ નથી પકડવાની. ચાલો તો જયદીપભાઈ યુદ્ધ મેદાને ચડી ગયા છે. ચીપીઓ લઈને, લોઢીને ચીપીઓ લઈને આવ્યા ભેગી ભાખરી વળગાડી દીધો. હું જ બધાને કહી જ રહ્યો તમે, જયદીપ આવે ને જોબ પર હમણાં આવે છે એટલે એને ભાખરી ચોડવાની છે અને મારે કરવાનો છે ઓળો, બનાવવાનો છે ઓરો. 5 6 7 8 ભાખરી છે. 8 કેમ 8 જ છે? નહીં થઈ જાય? થઈ તો જા. હવારે તો હું કરી સવારે પાછી બનાવી લઈ હું. તો વાંધો નહીં, હાલ છે. બાકી આપણે તો જોઈ નહીં, આપણે તો એક જોઈ ખાલી. બાકી હાથ વધારાની જ છે. વધારાની થોડી હોય, અમારે ન ખાવાની હોય. આપણે આપણું ગણવાનું હોય ને ત્યારે તો. હા. અત્યારે ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. તારો ઓળો ખાવાનો છે? નહીં, તો તારું શું ખાવાનું છે? ઓળો ખાધો જ જિંદગીમાં કોઈ દી આપણે. અમારા જયદીપભાઈને ઓળો નથી ભાવતો. ઘણા બધા શાક નથી ભાવતા, પણ ઓળો નથી ભાવતો. અને મને અને રાધિકાને અને મારા પપ્પાને હોય એટલો ઓળો વિયો છે. ઓળાના ભૂખા ઓળા ન હોય યાર. ઓળાના ભૂખ્યા બહુ ખાઈએ અમે ઓળો. એમાં શિયાળામાં તો બહુ મજા જ આવ્યા કરે. ચાલો તો ઓળો બનવાનો ચાલુ થઈ ગયો છે. અને ખાવો હોય બધા ચોક્કસ સમયમાં પહોંચી જાય યુનાઇટેડ કિંગડમ.
ચાલો તો ઓળો અડધે રસ્તે પહોંચી ગયો છે. ભાંગી નાખ્યો ઓળો. અને ઘણા ઘરેલો ઓળો કાચો ઓળો કઈ રીતે બનાવીએ ને. તો જો રીંગણાના ઓળા માટે લઈ લીધા છે ટમેટા, કેમ કે કાચો ઓળો બનાવવાનો છે. જોકે ગેસે ચડાવી એમાંય ટમેટા તો હોય જ. તો હવે ટમેટા સુધા નાખી ઝીણી ઝીણી કટકી કરી નાખીએ અને પછી જયદીપ ધાણા છે છે ને? ઓકે, તો ધાણા પણ ઉપરથી શણગારવામાં આવશે. ચાલો તો ફૂલ પ્લેસમાં તૈયાર થઈ રહેવા આવ્યો છે. ઓલમોસ્ટ ડન. ખાલી બસ બધું નાખીને મસાલા બસાલા ને ટમેટા ને ધાણા ને બધું મીઠું ને અને પછી તરત જ આપણે થઈ જશે તૈયાર. તો મસાલો લઈ લીધું છે, ધાણા લઈ લીધા છે, ટમેટા અને ઓળો બધું આવી ગયું છે અને તેલ પણ. તો નાખી દઈએ આપણે તેલ આમાં. ચાલો તેલ નાખી દીધું. હવે વારો છે ચટણીનો. થોડુંક હું જીરું નાખીશ કેમ કે મને ભાવે, કોઈ નાખે ન નાખે. આ ટમેટા એડ કરી દીધા. થોડાક ધાણા અત્યારે નાખીશ અને થોડાક ધાણા છેલ્લે ઉપરથી શણગારીશ અને સ્વાદ અનુસાર મીઠું. ચાલો તો આપણો ઓળો બનીને થઈ ગયો છે તૈયાર. જો ઓળો બનીને થઈ ગયો છે તૈયાર કમ્પ્લીટ. અને ઉપર બની ગઈ છે ભાખરી. અને વાગ્યા કેટલા દીધી? 6:45. 6:45 વાગી ગયા છે. આપણે હવે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. 7:15 થી 7:30 ની વચ્ચે ઘરેથી નીકળવું પડે જોબ માટે. તો ચલો કરી દઈએ જમવાની તૈયારી. ચાલો તો વાગી ગયા છે 7 અને બેસી ગયા છીએ અમે જમવા. જમવામાં અમે ખાલી હું અને નીજ બે જ બેઠા છીએ. જયેશ બહાર ગયો તો આવી ગયો છે. જયદીપ જમવા અત્યારે નથી બેઠો કેમ કે એ બેસશે રાધિકા જોડે. અને હું ને નીજ બેસી ગયા છીએ. જો આ નીજભાઈ અમારે ઓળો ખાય છે. જો એની થાળીમાં ઓળો છે અને નાટક કરે છે ટમેટો ખાતા ખાતા. અને આ ભાખરી, ઓળો, ટમેટું અને છાશ. મસ્ત દેશી ભાણું આજ છે, મજા આવે એવું. એટલે ફટાફટ જમી લઈએ અને પછી જઈએ જોબ પર.
તો અહીંયા નીશભાઈ જોવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. અને મારે થઈ ગયો છે જવાનો ટાઈમ ફૂલે ફૂલ. ભાગી ગયા છે 7:30. તો આજની મારી રીંગણા અને ઓળાની રેસીપી તમને કેવી લાગી તમે કોમેન્ટ કરીને જણાવજો. અને જે મેં તમને કીધું કે રીંગણા ઉપર આપણે ઓઇલ લગાડી દઈએ, તેલ લગાડી દઈએ અને પછી શેકીએ તો ફટાફટ શેકાઈ જાય કે નહીં એ તમે કોમેન્ટ કરીને મને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય.